તાલુકા સેવા સદન કચેરીમાં પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ વેશ પલટો કરી ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન રાશન કાર્ડની કામગીરીમાં ઘણી અનિયમિતતા સામે આવી। સરકારે એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાંય અરજદાર પાસે એફિડેવિટ કરાવાતું હતું, જેના કારણે 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને 300 રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું। સાથે જ સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા નાણાં કરતાં વધુ નાણાં લેવાતા હતા। ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં પડાવવામાં આવતા અરજદારોને પડતી અગવડતાને લઈને ચકાસણી થરાઈ, જેમાં અનિયમિતતા સામે આવતા અધિકારીએ જણાવ્યું હતું કે જોગવાઈ અનુસાર કામ નહીં થાય તો જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરાશે। અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે। ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે કાયદેસર। પાલિકામાં નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે ચાર્જ સંભાળી લીધો છે। તેમણે જણાવ્યું છે કે મોરબીમાં પાર્કિંગ, સ્વચ્છતા અને રસ્તાના કામોની પ્રાથમિકતા રહેશે। તેમણે રોડની સમસ્યાઓ અંગે પણ વાતચીત કરી। ફેરફાર થતા થોડો સમય લાગશે, માટે તેમણે લોકોના સહકારની અપેક્ષા રાખી। સ્વચ્છતા બાબતે તંત્રની સાથે લોકોએ પણ જાગૃત થવું પડશે। ઘણી બધી સેવાઓ છે જે અત્યારે નગરપાલિકા લેવલથી આપવામાં આવતી નથી, પરંતુ મહાનગરપાલિકા લેવલમાં આપવામાં આવે છે। સાથે સાથે જે લોકોની અપેક્ષાઓ છે એ પણ મહાનગરપાલિકા પાસેથી વધુ હોય છે। તો કેવી રીતે સેવાઓનું સ્તર પણ જે મહાનગરપાલિકાની અપેક્ષાઓ લોકોની છે ત્યાં સુધી આપણે વધારી શકીએ, એના માટે પણ અમે કાર્યરત રહીશું। અમદાવાદના દાણી લીમડામાં એસએમસીએ દરોડા પાડ્યા। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડી બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં આ જુગારધામ ચાલતું હતું। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। એલસીડી ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરવામાં આવી। અમદાવાદના દાણી લીમડામાં એસએમસીએ દરોડા પાડ્યા। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડી બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં આ જુગારધામ ચાલતું હતું। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। એલસીડી ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરવામાં આવી। અમદાવાદના દાણી લીમડામાં એસએમસીએ દરોડા પાડ્યા। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડી બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં આ જુગારધામ ચાલતું હતું। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। એલસીડી ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરવામાં આવી। અમદાવાદના દાણી લીમડામાં એસએમસીએ દરોડા પાડ્યા। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડી બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં આ જુગારધામ ચાલતું હતું। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। એલસીડી ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરવામાં આવી।